નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જૂનાગઢ જિલ્લા માંગરોળ તાલુકા ખડાતા વણિક સમાજના પ્રમુખ તરીકે પ્રફુલ્લભાઈ નાંદોલાની સર્વાનુમતે પુનઃવરણી કરાઈ છે. માંગરોળ તાલુકા ખડાતા વણિક સમાજની એક મિટિંગ ખૂબ જ ઉત્સાહભર્યા વાતાવરણમાં મળી હતી. આ મિટિંગમાં આગામી સમાજલક્ષી કાર્યોને વેગ આપવા વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. સમાજમાં ગત વર્ષ દરમિયાન કરવામાં આવેલ પ્રશંસનીય કાર્યોને ધ્યાનમાં રાખીને ઉપસ્થિત તમામ વડીલો, યુવાનો અને હોદ્દેદારો દ્વારા સર્વાનુમતે આગામી 2 વર્ષ માટે જ્ઞાતિના પ્રમુખ તરીકે પ્રફુલ્લભાઈ કાંતિલાલ નાંદોલા અને ખડાતા વણિક સમાજ મહિલા મંડળના પ્રમુખ તરીકે દીપીબેન ભરતભાઈ મેરવાણાની પુનઃવરણી કરવામાં આવી છે. નવનિયુક્ત પ્રમુખે સમાજ દ્વારા તેમના પર મુકાયેલા વિશ્વાસ બદલ તમામનો આભાર માન્યો હતો. આ પ્રસંગે સમાજના વડીલો, યુવાનો અને મહાનુભાવોએ નવનિયુક્ત બંને પ્રમુખોને પુષ્પગુચ્છ અર્પણ કરી તેમને અભિનંદન અને શુભકામનાઓ પાઠવ્યા હતા. બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો, ભાઈઓ બહેનોની ઉપસ્થિતિમાં યોજાયેલ આ મિટિંગમાં આગામી સમયમાં સમાજના વિદ્યાર્થીઓનું સન્માન, શ્રાવણ માસમાં શ્રી કોટિયાર્ક મંદિરે હિંડોળા ઉત્સવ, જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે તાવડો, નહીં નફો નહીં નુકસાનના ધોરણે જેવા સમાજલક્ષી કાર્યો કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. જય કોટિયાર, રાજકોટથી હિરેનભાઈ નરસાણા. હું અહીંયા આજરોજ જે ચૂંટણી થયેલ એના માટે ખાસ ત્યાંથી અહીંયા આવેલો છું. અને આજે જે પ્રફુલ્લભાઈની વરણી પ્રમુખ તરીકે કરવામાં આવી એ બદલ હું ખૂબ ખુશ છું. અને દીપીબેન મેરવાણા પ્રમુખ તરીકે એમનું નામ જાહેર કર્યું એ પણ મને દિલથી ખરેખર હું ખુશ છું કે સારી પ્રગતિ કરે, ભગવાન એને આ લાંબુ આયુષ્ય આપે એવું હું પ્રાર્થના કરું છું. બીજું, જીતુભાઈ સાલસિયા જે યંગ જનરેશનને આની અંદર આગળ લઈ આવવાના પ્રયત્ન વિશે જાહેરાત કરી એને હું બિરદાવું છું. જય શ્રી કોટેશ્વર, જય શ્રી કૃષ્ણ. આજ રોજ અમારા માંગરોળ તાલુકા ખડાતા સમાજની મિટિંગ મળેલ, જેમાં અમારા જૂના પ્રમુખ પ્રફુલ્લભાઈ નાંદોલા હતા. એને અમે આ વર્ષે પાછા રિપીટ કરે છે. ભરતભાઈ મેરવાણાએ દરખાસ્ત મૂકેલી કે પ્રફુલ્લભાઈને પાછા રિપીટ કરવા છે, એટલે અમે આ વર્ષે પાછા એના કામ જે બધું હતું ઇલાકાની ટીમનું બહુ સરસ હતું એટલે પાછા રિપીટ કર્યા છે. ત્યાર પછી મનોજભાઈ જુનાગઢવાળાએ દરખાસ્ત મૂકી કે એને આપણે 2 વર્ષ માટે રિપીટ કરીએ, એટલે અમે એ દરખાસ્ત પણ માન્ય રાખી છે અને એને 2 વર્ષ માટે અમે રિપીટ કર્યા છે. બહેનોમાં દીપીબેન જે હતા અમારા મહિલા મંડળના પ્રમુખ, એને પણ અમે રિપીટ કર્યા છે. બીજી બધા બહેનોનો માનવું હતું કે એનું કામ સારું છે એ લોકોની ટીમનું, એટલે એને પણ અમે પાછા રિપીટ કર્યા છે, દીપીબેનને પણ.